રજૂઆતમાં અમારું કહેવાનું એવું છે કે અમારે છેલ્લા 6 મહિનાથી આ લાઇટનો પ્રશ્ન છે. લાઇટ ડીમ ફૂલ થઈ રહી છે, બરોબર. અમે જીબીમાં અરજી પણ કરી છે, કમ્પ્લેન પણ કરેલી છે. આ લોકો કોઈ જાતનો અમને જવાબ આપી રહ્યા નથી. હવે આ છેલ્લા 3 દિવસની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં અમારા ઘરમાં ફ્રીજ, એસી, કુલર, ટીવી, પંખા આ બધું ભરીને ભસ્મ થઈ ગયું છે. લાઇટના વાયર બાયર હંધું ભરી ગયું છે, બોર્ડ પણ ભરી ગયા છે. તો પણ અમે કમ્પ્લેન કરી, પણ અમને કોઈ જાતનો આ લોકો જવાબ આપી રહ્યા નથી. અને જીબીમાં અમે ફોન કરી રહ્યા છીએ તો અમને એક જ જવાબ મળી રહ્યો છે કે ગાડી આવે છે, ગાડી આવે છે. પણ 6 મહિનામાં આ લોકોની ગાડી પણ આવી રહી નથી, બરોબર. તો હવે અમારું આ બધું ભરી ગયું, એના પૈસા કોણ જીબી વાળા ભોગવશે? કારણ કે અમારો એક પ્રશ્ન હતો એ અમે કહેવા ન આવ્યા છતાં પણ કલ નવા પંખા અમે નાખ્યા, એ ભરી ગયા છે. તો આ લોકો જવાબ આપી રહ્યા નથી. અને બીજું કે સવારમાં 5 વાગ્યાની ડેલી ખખડાવે છે કે લંગરિયા તો નથી ને, તો જેના ઘરે લંગરિયા છે ત્યાં તો આ લોકો જોવા જતા નથી. અમારા ગરીબ મારાને હેરાન કરી રહ્યા છે. હવે અમારી બાળકોની જવાબદારી કોણ જીબી લેશે? કંઈ પણ થશે તો ઘરમાં ધુવાના નીકળે છે, લાદી અડી તો પણ ચોટ લાગે છે. તો હવે જીબી વાળા અમને કોઈ પણ જવાબ આપી રહ્યા નથી. તો આનું અમારે કરવાનું શું? અને આ મહિનાનું અમે કોઈ બિલ ભરવાના નથી. અમારા 60 થી 70 મકાનમાં આ પ્રશ્ન ઊભો છે. અમારા 60 થી 70 મકાનમાં તમે હિસાબ કરી લ્યો, કુલર, એસી, પંખા હંધું ભરીને ભસ્મ થઈ ગયું છે. અને અમારે હજી ટીવીના હપ્તા, એસીના હપ્તા એ તો હંધું ચાલુ છે. હવે એ હપ્તા જીબી વાળાને દઈ દેવા છે એટલે એ ભર્યા કરે.